નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। વાલા ખેડૂત મિત્રો, આજે સરકારે કરી છે મોટી જાહેરાત। ડીએપી યુરિયા ખાતર મળશે સાવ મફત। સરકારે લીધો છે નિર્ણય। કેવી રીતે મળશે, ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું, સંપૂર્ણ વિગત હું તમને વિડીયોમાં દેવાનો છું। તો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને ખેડૂત વિશેની તમામ માહિતી આપણી ચેનલમાં મળતી રહે। ખેડૂતો માટે ખુશખબર, સરકાર દ્વારા ફ્રી ફર્ટિલાઇઝર સેમ 2026ની જાહેરાત કરવામાં આવી છે। હવે ડીએપી યુરિયા અને પોટાશ માટે ₹1 પણ ખર્ચવો નહીં પડે। જાણો કોને મળશે લાભ અને અરજી કરવાની રીત પણ હાવ આસાન છે। ખેડૂત મિત્રો, ખેતીમાં સતત વધતા ખર્ચને કારણે આજે ખેડૂત પરેશાન છે। મોંઘા ખાતર અને બિયારણને લીધે નફો ઓછો થઈ રહ્યો છે। આ સમસ્યાને દૂર કરવા માટે સરકાર ફ્રી ફર્ટિલાઇઝર સેમ 2026 લઈને આવી છે, જે અંતર્ગત ખેડૂતો ખેતી માટે જરૂરી મુખ્ય ખાતરો મફતમાં આપવામાં આવશે। તો ખેડૂત મિત્રો, આ યોજનામાં કોને મળશે લાભ? યોજનાનું નામ છે ફ્રી ફર્ટિલાઇઝર સેમ 2026। એમાં ભારતના તમામ પાત્ર ખેડૂતોને લાભ મળશે। હવે ક્યાં ખાતર મળશે? તો કે ડીએપી, યુરિયા, પોટાશ અને એમપીકે। હવે એની અરજી છે ને ઓનલાઈન પ્રક્રિયા તમારે સીએસસી દ્વારા કરવાની રહેશે। આ યોજના અંતર્ગત ખેતી માટે સૌથી મહત્વના ગણાતા ખાતરોનો સમાવેશ કરવામાં આવ્યો છે। ફ્રી ફર્ટિલાઇઝર સેમ 2026 હેઠળ ખેડૂતોને કોઈ પણ ચાર્જ વગર મળશે। સરકારે લીધો છે નિર્ણય। ડીએપી પાકના પાયાના પોષણ માટે જરૂરી છે। યુરિયા છોડને ઝડપી વિકાસ અને હરિયાળી માટે। પોટાશ એમઓપી પાકની ગુણવત્તા સુધારવા માટે। એનપીકે સંતુલિત પોષણ આપતું ખાતર। જે મેં આગળ તમને નામ આપ્યા, એક પણ ખાતરનો ₹1 ચાર્જ તમારે ચૂકવવાનો રહેતો નથી। ફક્ત ને ફક્ત તમારે ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું છે। જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોવ તો તમારી પાસે ખેતી લાયક જમીન હોવી અનિવાર્ય છે। જમીનના દસ્તાવેજ 7/12 અને 8A તમારા નામે હોવા જોઈએ। આ ઉપરાંત આધાર કાર્ડ અને બેંક ખાતું લિંક હોવું જરૂરી છે, જેથી ફ્રી ફર્ટિલાઇઝર સેમ 2026નો સીધો લાભ તમારા નાના અને સીમાંત ખેડૂતોને આમાં વિશેષ અગ્રતા આપવામાં આવશે। વહાલા ખેડૂત મિત્રો, હવે સાથે સાથે એ પણ જણાવી દઉં કે ઓનલાઈન અરજી કઈ રીતે તમારે કરવી। સરકારે પ્રક્રિયા એકદમ સરળ બનાવી છે। તમારે તમારા રાજ્યના કૃષિ વિભાગના પોર્ટલ પર જઈને નોંધણી કરાવવાની રહેશે। જો તમને ઓનલાઈન ફોર્મ ભરતા ન ફાવતું હોય તો નજીકના વિલેજ કમ્પ્યુટર આંત્રપ્રિયોર વીસીઈ અથવા સીએસસી સેન્ટર પર જઈને ફ્રી ફર્ટિલાઇઝર સેમ 2026 માટે રજીસ્ટ્રેશન કરાવી શકો છો। ફોર્મની ચકાસણી થયા બાદ તમને ખાતરની કીટ મળવા પાત્ર થશે। ફ્રી ફર્ટિલાઇઝર સેમ 2026 એ ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટેનું એક મોટું કદમ છે। આનાથી ખેતીનો ખર્ચ ઘટશે અને ખેડૂત આત્મનિર્ભર બનશે। જો તમે હજુ સુધી અરજી નથી કરી તો વહેલી તકે જરૂરી ડોક્યુમેન્ટ તૈયાર કરી લેવા જોઈએ। વહાલા ખેડૂત મિત્રો, માહિતી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।